સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં દીપડાનો આતંક, મોતને માત આપી ખેડૂતનો અદ્ભુત બચાવ। જેતપુર પંથકમાં ફરી એકવાર વન્યજીવ અને મનુષ્ય વચ્ચેના સંઘર્ષની થરથરાવી દેતી ઘટના સામે આવી છે। ચાંપરાજપુર પાસેના સીમ વિસ્તારમાં એક ખૂંખાર દીપડાએ ખેડૂત પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। જેતપુરના ચાંપરાજપુર ગામથી આગળ આવેલા જીથુડી રોડ કેનાલ પાસેના જૂના સીમ વિસ્તારમાં આજે સવારના સમયે ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક ખેડૂત જમનભાઈ અમીપરા પોતાની વાડીમાં દરરોજની જેમ ખેતીકામ કરી રહ્યા હતા। જ્યારે તેઓ પાકમાં દવા છાંટી રહ્યા હતા ત્યારે ઓચિંતા જ ઝાડીઓમાંથી એક કદાવર દીપડો ત્રાટક્યો હતો। દીપડાએ જમનભાઈ પર સીધો હુમલો કરી દીધો હતો। સદનસીબે જમનભાઈની સતર્કતા અને નસીબના જોરે દીપડાનો જીવલેણ હુમલો અંશતઃ નિષ્ફળ રહ્યો હતો। દીપડાના તીક્ષ્ણ નોર, નખ જમનભાઈની છાતીના ભાગે વાગ્યા હતા। લોહીલુહાણ હાલતમાં પણ ખેડૂતે હિંમત ન હારતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો। ઇજાગ્રસ્ત જમનભાઈને તાબડતોબ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે। હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ છે। વન અધિકારીઓએ દીપડાના પગના નિશાન અને લોકેશન મેળવવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આ ઘટનાને પગલે આસપાસના વાડી વિસ્તારોમાં રહેતા ખેડૂતો અને શ્રમિકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે। વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરું મૂકી આ આદમખોર બનેલા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। સીમ વિસ્તારમાં એકલા જવાનું ટાળો અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરો।